મોરબી શહેરમાં તારીખ 19/2/2026ના રોજ સામાન્ય ગાડી ઓવરટેક કરવા બાબતે થયેલ બોલાચાલીમાં સોની યુવક જતિન રસિકભાઈ આડેસરાની હત્યા કરવામાં આવેલ, જેના અનુસંધાનમાં આજરોજ ધોરાજી સોની વેપારી મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ધોરાજી સોની વેપારી મંડળના પ્રમુખ સુરેશભાઈ લાઠીગ્રાએ જણાવ્યું કે આવી સામાન્ય બોલાચાલીમાં હત્યાને અંજામ આપવામાં આવે, જે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત છે. આવી ખુલ્લેઆમ થયેલ ઘટનાથી સામાન્ય નાગરિકમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત હોય આ કેસમાં ઝડપી, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ તાત્કાલિક ધોરણે થાય તેવી રજૂઆત કરવામાં આવેલી અને આરોપીને સખતમાં સખત સજા થાય અને જતિનભાઈના પરિવારને ન્યાય મળે એવી માંગણી કરવામાં આવી અને વધુમાં જણાવ્યું કે આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ જાહેર રસ્તો વાપરનાર તમામ પરિવાર માટે સલામતી ચિંતા ઉપજાવનાર હોય, માટે આરોપીને કડકમાં કડક સજા મળે અને કડક કાર્યવાહી થાય તેવું જણાવ્યું. જેમાં આજરોજ સોની વેપારી મંડળ દ્વારા બપોરના સમય બાદ અડધો દિવસ પોતાનો વેપાર ધંધો બંધ રાખી જતિનભાઈ સોનીના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવેલી છે. રિપોર્ટ નયનભાઈ રાવરાણી, આજ કા ભારત. બે લોકો ઓવરટેક કરવી હતી ને માથા ઉઠતી ઉતરીને છરી મારીને ઝઘડો કે નહીં કાંઈ, ખાલી આવી રોડ ઉપર આવી સામાન્ય બાબતમાં સાહેબ આવું થઈ જાય તો એ તો બહુ કહેવાય ને કાંઈ પણ हेलो रेडी भाई ये जो जे कही दे तुम्हारे મારું નામ સુરેશભાઈ જયંતિલાલ લાઠીગરા, ધોરાજી સોના ચાંદી વેપારી એસોસિએશનના પ્રમુખ. આજે આપની શું માંગ? અમારી માંગ એ જ છે કે ગત તારીખ 19/2/2026 ના રોજ અમારા જ્ઞાતિ બંધુ જતિનભાઈ આડેસરાની હત્યા થઈ. એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ ડેપ્યુટી કલેક્ટરને, અને બપોર પછી અમે અમારી દુકાનને ધંધા રોજગાર બંધ રાખવાના છીએ. અમારી માંગ એ જ છે કે આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ. આ રીતે કાંઈ મામૂલી બાબતની અંદર પણ જો આવી રીતે હત્યા સુધી મામલો પહોંચતો હોય તો એને કડકમાં કડક સજા થવી જોઈએ.